રાજ્યભરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। એક તરફ સૂર્યનારાયણ આકરા પાણીએ છે, ત્યાં બીજી તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ સમગ્ર રાજ્યને અચંબિત કરી દીધું છે। આજે વહેલી સવારથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। રાજ્યમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ધૂળની ડમરીઓ સાથે જ મેઘરાજાની પધરામણી થઈ। મુખ્યત્વે દાહોદ, ફતેપુરા પંથકમાં ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે જોરદાર વરસાદ ખાબક્યો। અરવલ્લી, મેઘરજ, મોડાસા, માલપુર અને શામળાજી પંથકમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા હતા। મહીસાગર, કડાણા અને રાજસ્થાન સરહદે આવેલા જોગણ અને ઘોડાર જેવા ગામોમાં પવન સાથે વરસાદ નોંધાયો હતો। આ કમોસમી વરસાદના કારણે સામાન્ય નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી, પરંતુ જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે। ઉનાળુ પાક જેવા કે બાજરી, મગ અને તલના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। એ ઉપરાંત કેરીના પાકને પણ આ પવન અને વરસાદથી મોટું નુકસાન થયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત અને રાજસ્થાન પર સક્રિય થયેલા 3 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે પવનની દિશા બદલાઈ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ભેજનું પ્રમાણ વધ્યું। આગામી દિવસોમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં હજુ પણ પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના છે।